પોરબંદરના પાંજરાપોળ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ ઉપર બે શખ્સોએ બેટ અને લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના પાંજરાપોળ વિસ્તારમાં રહેતા જયસુખભાઈ મોહનલાલ દેવમુરારી નામના વૃદ્ધ ઘરની બહાર બેઠા હતા ત્યારે આ વૃદ્ધને ક્રિકેટનો દડો લાગતા બોલાચાલી થઈ હતી। ત્યારબાદ વૃદ્ધ ઉપર લાલો બાબુભાઈ સોઢા અને ઓમ લાલો સોઢાએ બેટ અને લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જયસુખભાઈ દેવમુરારી અમે પાંજરાપોળ રેલવે સ્ટેશન રોડ ઉપર રહીએ છીએ। અમારા ભાઈ નથી, અમે 4 બહેનો જ છીએ અને મારા પપ્પા ઉપર હુમલો કર્યો છે। મારા પપ્પા ઓટલે બેઠા હતા, છોકરાઓ બેટ દડે રમતા હતા। મારા પપ્પાને માથામાં બોલ માર્યો તો મારા પપ્પાએ બોલ કીધું કે આવી રીતે ના મળે તો એના પપ્પાએ આવી લાલા સોઢાએ મારા પપ્પાને માથામાં પાના માર્યા, વાહામાં બેટું માર્યા છે। બાપ દીકરાએ ભેગા થઈને અને મારી નાખવાની ધમકી દીધી છે અને મારા મમ્મીને ધક્કો મારીને કીધું કે તને હું વિધવા કરી નાખીશ, અમારી સેફટી શું, અમારી પાછળ આગળ પાછળ કોઈ નથી, અમે ખાલી 4 બહેનો જ છીએ। મારા પપ્પાની ઉંમર પૂરી થઈ ગઈ છે, એની 70 વર્ષની ઉંમર છે, અત્યારે એ બહુ જ ઘાયલ છે, માથામાં ટાંકા છે। લાલો સોઢા, લાલો બાબુભાઈ સોઢા અને ઓમ લાલા સોઢા। આ ઘટના બાદ વૃદ્ધે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ શખ્સો સામે ફરિયાદ પણ નોંધાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।